સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની વૈશાખ સુદ પાંચમ તિથિ મુજબ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પ્રથમ સ્થાપના દિનની સ્મૃતિમાં સરદાર વંદના અને પુષ્પાંજલિ તેમજ ત્યારબાદ ધ્વજા પૂજા મહાપૂજા કરવામાં આવેલ છે। પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કરેલા પ્રથમ શૃંગારની પ્રતિકૃતિ સ્વરૂપે ભસ્મ ત્રિપુર શૃંગાર કરવામાં આવેલ છે। જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની તિથિ અનુસાર ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। સોમનાથ મંદિર દેશવાસીઓની આસ્થાનું પ્રતીક છે અને આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે અને યુગ યુગાંતરથી અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે। પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો હતો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ શક્ય બન્યું છે। ત્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું છે। ત્યારે સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 9 કલાકે અને 46 મિનિટે કરવામાં આવી હતી। જે કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।